નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ખાસ આજનો વિડીયો જગ્યા વધારાને લઈને, કાલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને અને કચ્છની ભરતીને લઈને આ ત્રણેય મુદ્દા આજે આપણે આવરી લઈએ. અને ખાસ મારે તમામ મિત્રોને ખાસ કહેવાનું કે દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડજો. પહેલું, જગ્યા વધારા માટે આ વિડીયો એટલે બનાવવા માટે મન થાય છે કે બહુ મેસેજ આવે છે જગ્યા વધારાના. કોઈ પણ વિડીયો મૂકો એટલે જગ્યા વધારો. આપણે જગ્યા વધારાના પૂરા સમર્થનમાં છીએ અને 5 જગ્યા વધે તો મારે ઘરની દેવાની નથી. વધે તો આપણા ઉમેદવારોને જ ફાયદો છે. એટલે ખાસ આ વિડીયો આજે કાન ખોલીને સાંભળી લેજો. પહેલી વસ્તુ કે જગ્યા વધારો 1 થી 12 ધોરણમાં થાય એટલા માટે આપણે આવેદન આપ્યા. હવે એક બેને મને કોમેન્ટ કરી, એક જ કરી છે, બીજા કોઈએ નથી કરી, કે તમે અમને તે દિવસે ડીવી અને જગ્યા વધારા માટે બોલાવ્યા અને અમારો ઉપયોગ કર્યો, કે તમે ડીવીનું માંગણી કરી લીધી, જગ્યા વધારાની ન કરી. એટલે મને એમ થાય કે શું આપણે એ દિવસે જગ્યા વધારાનો મુદ્દો નથી લીધો? હર એક મુદ્દો લીધો. તે દિવસે ન તો ડીવીની તારીખ જાહેર થઈ હતી, ન તો જગ્યા વધારાનું જાહેર થયું હતું, અને એ દિવસ આપણો પૂરો થઈ ગયો હતો. ત્યાં તો બીજે દિવસે ડીવી આવ્યું અને જગ્યા વધારો પણ વિભાગમાંથી મળતી જાણકારી મુજબ 100% ન કહી શકું હું, પણ આવશે એવું તમને અંદાજો કહી શકું કે વિભાગ પણ પ્રયાસ કરે છે કે જગ્યા વધારો આવે, અને તમારે અને મારે સવ્ય પ્રયાસ રાખવા પડે કે જગ્યા વધારો આવે. આમાં ઉપયોગ કરવાની વાત જ નથી. અમુક ઉમેદવારો કહેતા હોય કે અમારો ઉપયોગ કર્યો જગ્યા વધારા માટે. એટલે અમે તો ભરતીની શરૂઆતથી લડીએ છીએ. તો એમ કહો ને કે ભરતી આવી એમાં તમે બધાએ ખૂબ મદદ કરી, પોઝિટિવ. આ તો બધાની વાત નથી, 1 કે 2 નમૂના હોય, આપણે એની સામે ન જોવાનું હોય. આગળ વધીએ જગ્યા વધારા માટે. તો જગ્યા વધારો કરવા માટે આપણે પછી આવેદનો પણ આપ્યા. ત્યારબાદ GYC સમિતિ દ્વારા એક આપણે મેસેજ છોડવામાં આવેલો કે દરેક પોતાનો એક વિડીયો બનાવીને મોકલે કે જગ્યા વધારો જોઈએ છે. પછી આપણે ટ્વિટર અભિયાન ચલાવીએ, અને પછી જો આપ 1000 લોકો આપણે સૌ ભેગા થઈએ તો હું તમારી સાથે જ છું ગાંધીનગર આવવા માટે. તેજસભાઈ તમારી સાથે છે, આખી ટીમ તમારી સાથે છે. ક્યાં કોઈએ ના પાડી? ક્યારે? જગ્યા વધારા માટે આપણે સૌ લોકો સાથે જ છીએ. પણ તમારે જેને જગ્યા વધારો જોતો છે એને તો ઘરમાંથી બહાર નીકળવું પડશે ને. હવે આપણે એક વિડીયો નથી બનાવી શકતા. મારે જેટલા ફોન આવ્યા એ બધાને મેં કીધું કમસે કમ એક વિડીયો બનાવીને મોકલો, આપણે ટ્વિટર અભિયાન ચલાવીએ, એટલે સરકારને જાણકારી થાય, વિભાગને જાણકારી થાય. આપણા પ્રયાસો સતત શરૂ છે. દરેક મીડિયા બાઇટની અંદર આપણે જગ્યા વધારાને લઈએ છીએ. તો કેમ એમ થાય છે કે જગ્યા વધારાનો મુદ્દો નથી લેતા? આ તમારી થોડીક નીચી માનસિકતા છે. અમારા માટે તો જગ્યા વધે એ મહત્વનું જ છે. આપણા ઉમેદવારો લાગે પહેલેથી આપણી ભાવના છે કે જગ્યા વધારો થાય, વધુ ને વધુ ઉમેદવારો લાગે. પણ તમારે ખુદને તો ઘરની બહાર નીકળવું પડશે ને. અમે તમારી સાથે જ છીએ, ઊભા જ રહીશું. 1 થી 12ની જગ્યા વધારાનો વાત આવે એટલે આપણે ઊભા જ રહીશું. અમે તમારી સાથે છીએ. અને 1 થી 5 વાળા પ્રયાસ કરે છે તો આપણે એની સાથે છીએ, એની સાથે ઊભા રહીએ છીએ, આપણાથી થતો સપોર્ટ કરીએ છીએ. 9 થી 12 વાળા કરે તો એને આપણે સપોર્ટ કરીએ છીએ, આપણે એમની સાથે જ છીએ. અને મારા માત્ર કહેવા માત્રથી કશું ફેર નથી પડી જવાનો, બધાએ ગ્રાઉન્ડ પર આવવાનું. તો જગ્યા વધારા માટે મેસેજ કરવામાં આવ્યો, પછી કોઈએ પણ વિડીયો બનાવી નહોતા મોકલા, સિવાય કે 4-5. તો તમે કેમ ખુદ નથી આવતા બહાર? તમે ફક્ત વોટ્સઅપમાં જ રેમા કરશો? ગ્રાઉન્ડમાં તો ઉતરો. તમે ફક્ત મેસેજ જ કર્યા કરશો? ગ્રાઉન્ડમાં તો આવો. વિડીયો બનાવતા શેની શરમ આવે? આપણે આપણા હકની માંગણી કરીએ છીએ, જગ્યા ખાલી છે ને માંગણી કરીએ છીએ, તો શેની શરમ? મિત્રો, ખાસ આવતીકાલે આપણે બધાના વિડીયો લઈએ, મીડિયાને આપીએ, આપણા ટ્વિટર ચલાવીએ, આપણા વિડીયો ટ્વિટરમાં મૂકીએ, ડાયરેક્ટ ટેગ કરીએ. મારા તેજસભાઈ જોડે પણ વાતચીત થઈ, અમે બંને ચર્ચા કરી કે આપણે જગ્યા વધારો કરવો છે. એક આવેદનનો કાર્યક્રમ પણ ગોઠવીએ, પણ પહેલાં એક વિડીયો તો બનાવીને મોકલો યાર. ટ્વિટરમાં તો સાથ સહકાર આપો.
હવે વિડીયો 150 વ્યક્તિ નથી બનાવતા તો ગ્રાઉન્ડ ઉપર પછી અમે 5 જણા કે 10 જણા 50 જણા જઈને શું કરવાના છીએ? હવે તકલીફ છે દરેક ઉમેદવારને, તો બહાર તો દરેક ઉમેદવારે જ નીકળવું પડશે ને. ફક્ત મારા એકના કે 10 જણાના નીકળે તો કશું થવાનું નથી. આ જે કાંઈ અત્યાર સુધી થયું છે કે ભાઈ મારા કારણે નથી થયું, આપ સૌના સાથ અને સહકારથી થયું છે. તો જગ્યા વધારવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ, આપણે સૌએ પ્રયાસ કરવાનો છે મિત્રો. અમે તમારી સાથથી હર હંમેશ છીએ અને હર હંમેશ રહેશું. અમારો પ્રયાસ રહેશે દરેક લેવલે જગ્યા વધે. 1 થી 5 વાળા માંગણી કરે છે તેને પણ આપણો સાથ સહકાર છે. 6 થી 8 વાળા કરે તેને સાથ સહકાર છે. 9 થી 12 વાળા માટે પણ સાથ સહકાર છે. લાગે છે તો મારા જ ઉમેદવારો ને. આપણે સૌ એક તો છીએ શિક્ષક. બીજી વસ્તુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મારા તરફથી જે મને ખ્યાલ હતો એ મેં જવાબ આપ્યો છે. છતાં પણ કાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઉં પછી એક વિડીયો હું કે તેજસભાઈ કે બંને એક બનાવી નાખશું અને માહિતી તમને આપી દઈશું. કારણ કે સંપૂર્ણ માહિતી અમને પણ નથી હજી, કારણ કે પહેલી વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. પણ બને ત્યાં સુધી તમે એમ કહો કે EWSમાં સ્વ ઘોષણાપત્ર લઈને જાઓ ને, સ્વ ઘોષણાપત્ર સાથે લઈને જાઓ. જરૂર હોય તો આપો, ન જરૂર હોય તો ન આપો. માંગે તો આપવાનું, નકર નહીં આપવાનું. તમે એમ કહો કે એફિડેવિટ લઈને જાઓ ને, તમારી પાસે હોય તો માંગે તો આપવાનું, નકર નહીં આપવાનું. મેરેજનું સર્ટી લઈને જવાનું, સાથે બધા ડોક્યુમેન્ટ લઈ જાઓ. મેં તમને જે જવાબ આપ્યા છે કે આ વસ્તુ આ ડોક્યુમેન્ટ જોઈશે, મારા ખ્યાલ મુજબ આપ્યા છે, મારા મત મુજબ આપ્યા છે, ત્યાં તમારે બંને લઈને જવાનું. બરોબર? મને જેવો ખ્યાલ આવ્યો છે એવા મેં તમને જવાબ આપ્યા છે. એટલે હું પણ સર્વ જ્ઞાતા નથી આનો કે આ જ જોઈશે, આ જ વસ્તુ. મેં મારી બુદ્ધિમત્તા પ્રમાણે આપ્યું છે. એટલે બંને વસ્તુ લઈને જવાની. બીજી માંગે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપી દેવાની, સિમ્પલ વાત છે. બરોબર છે? અને જો આની આ ગતિએ ઝડપી પ્રક્રિયા ચાલશે તો વાંધો નહીં આવે, સરકારના કહેવા મુજબ પૂરું થશે. અને નહીં ચાલે તો મારે તમારે સૌએ ચલાવવી પડશે. જેમ જગ્યા વધારવા માટે અમે લડવા તૈયાર છીએ. હજી કહું છું, જગ્યા વધારવા માટે મેદાને ઉતરવા માટે આપ સૌ લોકો તૈયાર હોવા જોઈએ. તો હજુ આપણે તૈયાર છીએ અને લડવાનું જ છે. પણ પહેલાં એક ટ્વિટર અભિયાન તો આપણે કરીએ નાનું એવું. ફરીવાર આપણા મુદ્દાને જાગતો તો કરીએ આપણે. એક વિડીયો અભિયાન તો ચલાવીએ આપણે. તો વિડીયો બનાવીને મોકલો. બીજી વસ્તુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કાલ જેને જે અનુભવ થાય છે મને પર્સનલી જણાવજો, જેથી કરીને હું વિડીયો બનાવીને વધુ લોકો સુધી પહોંચી શકું. એમ તો 1-2 આપણા મિત્રોને વાતચીત કરી દીધી છે. અને જે કાંઈ ક્વેરી આવતી હોય, જે કાંઈ પ્રોબ્લેમ આવતો હોય કહેજો. મેં મારા તરફથી કોમેન્ટમાં રિપ્લાય આપ્યો છે, પણ કદાચ અને લગભગ કહીને રિપ્લાય આપ્યો છે, કારણ કે મને બહુ બધી પાકી ખ્યાલ હોય નહીં. જે ખ્યાલ હોય એ તમને લગભગ અને કદાચમાં જણાવ્યું છે. એટલે બંને સાથે લઈને જવાનું. ત્રીજી વસ્તુ, કચ્છની ભરતી બહાર આવી છે. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હજી કોઈ પણ પ્રકારના આવ્યા નથી. હવે એ અલગ ભરતી કરશે, આ ભરતીમાં સમાવેશ કરશે, નવી ટેટ લેશે કે આની આ ટેટમાં લેશે કે અત્યાર સુધીના માન્યતા ગણશે. રૂલ્સ આવ્યા પછી જ ખબર પડે. એટલે એના વિશે ચર્ચા કરવાની વાત નથી. બરોબર છે? ભરતી પ્રક્રિયા સતત ચાલે છે. હવે જોઈએ કે કઈ રીતે અને કઈ ગતિએ ચાલે છે. અને જગ્યા વધારો કદાચ થઈ શકે છે. આપણે આપણા તરફથી પૂર્ણ પ્રયાસ કરવાના છે. આપણા તરફથી જેટલો પ્રયાસ થઈ શકે એટલો પ્રયાસ આપણે કરવાનો. આવેદન આપો, અરજી આપો. કેમ તમે જગ્યા વધારો આપણે જોઈએ જ છે પણ આવેદન આપવા માટે નથી જતા? તો આવેદન આપવા માટે જાઓ. ત્રીજો મુદ્દો આપણો, જગ્યા વધારો થઈ ગયો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયો. ત્રીજો મુદ્દો આપણો જે છે, ગુજરાત શિક્ષિત યુવા સમિતિ એક પ્લેટફોર્મ બનાવવા માટે જઈ રહી છે. તો જે લોકોની એવી ઈચ્છા હોય કે ના આ પ્લેટફોર્મ બનવું જોઈએ તે કોમેન્ટમાં યસ લખજો ને મને પર્સનલી તમારો મોબાઈલ નંબર મૂકજો, જેથી કરીને પ્લેટફોર્મ જ્યારે બને. અને એવું નથી કે આ આપણે પ્રાથમિક માટે કે માધ્યમિક માટે, શિક્ષક વિદ્યાર્થી અને શિક્ષણના હિત માટે લડવા માટેનું પ્લેટફોર્મ છે. ઈચ્છા હોય તો જોડાવાનું, ન ઈચ્છા હોય તો ન જોડાવાનું. એનું રીઝન છે ભવિષ્યમાં આપણું સંગઠન જળવાઈ રહે. આ જ્યારે 24,700 લોકો છે એ સંગઠનમાં જોડાઈ રહે અને કોઈ પણ માહિતી તમને મળતી રહે, એટલા માટેનો એક પ્રયાસ છે. અને બીજું, સંગઠનની તાકાત ભવિષ્યમાં જરૂર પડવાની જ છે. એટલા માટે તો ખાસ કચ્છની ભરતી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જગ્યા વધારો અને ગુજરાત શિક્ષિત યુવા સમિતિ, બરાબર, જેટલા જોડાવા માંગતા હોય એક કમેન્ટ કરી દેશે કે યસ અમે જોડાઈશું, આ પ્લેટફોર્મની જરૂર છે. અને તમારો નંબર પર્સનલી મને મોકલી આપજો. કાલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાય એટલે ક્વેરી જેટલી સોલ્વ થાય એ સોલ્વ કરવાનો પ્રયાસ કરીને પાછો વિડીયો એક મૂકી દઈશું. આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે મિત્રો, એ ખૂબ મહત્ત્વનો સાથ સહકાર છે. પણ કેટલાક વ્યક્તિઓ નાની નાની બાબતોમાં
ઊંધું વિચારી લે છે, પોતાની હલકી માનસિકતાથી વિચારી લે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આ બધું આયોજન કરતો હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે આ લડત ચલાવતો હોય ને, ત્યારે એને બધા પાસા જોઈને ચલાવવું પડે. સરકારનું પાસું જોવું પડે, વિભાગનું પાસું જોવું પડે, આ ઉમેદવારોનું પાસું જોવું પડે, કેટલા ઉમેદવારો તૈયાર થાય છે એનું પાસું જોવું પડે. અમે આંદોલન કરતા પણ એક પણ ઉમેદવારને તકલીફ ન થાય, એક પણ ઉમેદવાર ઉપર કોઈ પણ કાર્યવાહી ન થાય, એક પણ ઉમેદવારને અગવડ ન પડે ને એનું પૂરેપૂરું ધ્યાન રાખીને આયોજન કર્યું છે. જગ્યા વધારાનું કરવું જ છે, પણ તમે વિડીયો કેમ નથી મોકલતા, હું એમ કહું છું. પેટમાં દુખે છે તો કેવું તો પડશે ને મને દુખે છે, તો ડૉક્ટર એની દવા આપશે, તો એક વિડીયો તો બનાવવો પડશે ને, તો આગળ આપણી કાર્યવાહી થશે. 1 થી 5 વાળાએ બહુ સરસ મુવમેન્ટ ચલાવી હતી, ટપાલ અભિયાન, તો એમાં બધાએ સાથ આપવો પડે. તો એ ટપાલ અભિયાનની અંદર સાથ આપો, જે કાંઈ કહેવામાં આવે એથી પગલાં લેવામાં આવે એમાં સાથ આપો. એટલે એક વિડીયો બનાવીને હું એવી આશા રાખું કે કાલે તમે મોકલશો. આ ઉપરાંત તમારા જો કોઈ પ્રશ્ન હોય અને હું ખોટો હોય તો મને તમ તાર જણાવજો. આ બાબતની અંદર પ્રયાસ ન કર્યા હોય તો પણ તમ તાર જણાવજો. આપણે પૂરતા પ્રયાસ કર્યા છે અને પૂરતા પ્રયાસ કરવાના પણ છે, અને દરેકને ન્યાય મળે અને દરેક ખૂબ સારી રીતે નોકરી કરે એવી અમારી આશા, ઈચ્છા અને અપેક્ષા છે, અને એના માટે સતત આપણે પ્રયાસ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.